નમસ્કાર દર્શકો, હું નિરંજન કેમેરામેન કરણની સાથે સતલોક ટીવી ગુજરાતમાં તમારું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, અત્યારે સતલોક ટીવી ગુજરાતની ટીમ આવી પહોંચી છે રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત શહેરમાં. સોજતથી 8 કિલોમીટર દૂર લુંડાવાસ કરીને એક ગામ છે. ત્યાં સંત રામપાલજી મહારાજનો ભવ્ય આશ્રમ આવેલો છે, જેનું નામ છે સતલોક આશ્રમ સોજત. દર્શકો, અહીં દર વર્ષે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, આધ્યાત્મિક કાર્યક્રમો થતા હોય છે. એવામાં અત્યારે 15, 16 ને 17 ના રોજ સંત રામપાલજી મહારાજના બોધ દિવસના ઉપલક્ષમાં અહીંયા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તમે મારી પાછળ જોઈ શકો છો, આધ્યાત્મિક પ્રદર્શની સ્થળ રાખવામાં આવેલું છે. દર્શકો, આપણે પ્રદર્શન તો દરેક અલગ અલગ પ્રકારનું જોયેલું હોય છે. વિજ્ઞાનનું પ્રદર્શન હોય છે, અસ્તિત્વને જાળવી રાખવાનું પ્રદર્શન હોય છે. તો આપણે અહીંયા આપણા જીવનમાં ઐતિહાસિક સ્થળોનું પણ પ્રદર્શન કરવામાં આવતું હોય છે. કે આધ્યાત્મિક પ્રદર્શનની અંદર શેનું પ્રદર્શન કરવામાં આવે છે તે આપણે સંપૂર્ણ પ્રમાણે માહિતી લઈશું. તો અમારી સાથે બનાવે પ્રદર્શની સ્થળની અંદર પ્રવેશતાની સાથે જ અહીંયા એક ઇનોવેશન કરવામાં આવેલું છે. અહીંયા એક અરહટનો, જે આપણા દેશી કુવા હતા અને જેના ઉપર અરહટનું સાધન મૂકવામાં આવતું, જે પાણી કાઢવા માટેનું, એવું અહીંયા એક કબીર સાહેબની વાણી દ્વારા અહીંયા એક અરહટનો કૂવો બનાવવામાં આવેલું છે, જેના પર લખેલું છે, યો અરહટ કા કુવા લોહી યાગલ બંધ્યા હે સબ કોઈ, કીડી કુંજર ઓર અવતારા, હરહટ ડોર બંધે કઈ બારા. આ વાણીથી કબીર સાહેબજી સમજાવવામાં આવે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ થી લઈને કીડીથી લઈને દરેક લોકો આ કાળના જીવન ચક્રમાં ફર્યા કરતા હોય છે. દર્શકો, ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જન્મ મરણના ચક્રનો આ જે અરહટનો કૂવો છે એના ચિત્રને લઈને અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. તેની સામેની સાઈડમાં તમે જોઈ શકો છો, અહીંયા સંત રામપાલજી મહારાજ એક હરિના અવતાર રૂપે હરિયાણાની અંદર એમનો અવતાર થયેલું છે. તેનું એક અહીંયા હોર્ડિંગ્સ બેનર લગાવવામાં આવેલું છે. તેની જસ્ટ બાજુની સાઈડમાં સંત રામપાલજી મહારાજના બાળપણથી લઈને એમના એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણ અને એમનું કોલેજ કઈ જગ્યાએ કરી હતી તેના વિશેનું અહીંયા બતાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો, શહીદ સિપાહી કપ્તાન સિંહ વિદ્યાલયમાં એમને એજ્યુકેશન લીધેલું છે. ત્યારબાદ હું કેમેરામેનને ગુજારિશ કરીશ કે તમને થોડું ફોકસ કરીને બતાવે કે અહીંયા સંત રામપાલજી મહારાજનો એમના સ્વામી રામદેવાનંદજી મહારાજ પાસેથી દીક્ષા લેતા અહીંયા એક કટઆઉટ કરવામાં આવેલા છે. ત્યારબાદ એની સામેની બાજુની સાઈડમાં તમે જોઈ શકો છો, સંત રામપાલજી મહારાજ એમના જીવન દરમિયાનમાં એમના જે નોકરી કાળ સમયમાં પણ એ નોકરી કરતાની સાથે સાથે એમને એમની ભક્તિનો કઈ રીતે પ્રચાર કરેલો છે એ આપણે અહીંયા નિહાળી શકીએ છીએ. અને એની બાજુની સાઈડમાં પણ એવી જ રીતે સંત રામપાલજી મહારાજ એમના ગુરુ જે સ્વામી રામદેવાનંદ પાસેથી ગુરુ દીક્ષા લેતા એવું કટઆઉટ બનાવવામાં આવેલું છે. ત્યારબાદ તમે એની બાજુની સાઈડમાં એક બીજું અહીંયા પોસ્ટર મોટું રાખવામાં આવેલું છે કે જે ગુરુ પ્રણાલી દર્શાવવામાં આવી છે. દર્શકો, સંત રામપાલજી મહારાજ આ ગુરુ પ્રણાલીના 11મા તત્વદર્શી સંત તરીકે માનવામાં આવે છે. બંદી છોડ સદગુરુ કહેવામાં આવે છે. શરૂઆત પ્રથમ કબીર પરમેશ્વરથી થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે એમને અલગ દરેક ગુરુ અને છેલ્લે 11મા ગુરુ સંત રામપાલજી મહારાજ તરીકે છે. સામેની સાઈડમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે જોયું તો કે આધ્યાત્મિક પ્રદર્શની અહીંયા તમે જોઈ શકો છો, સંત રામપાલજી મહારાજ દ્વારા લખેલા દરેક તમામ અહીંયા પુસ્તકો અહીંયા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજે દરેક લોકો પાસે અક્ષર જ્ઞાન છે અને એ દરેક લોકો આ જ્ઞાન જાતે વાંચી સમજી અને એને સ્વીકાર કરી શકે છે. એવા અહીંયા તમે જોઈ શકો છો, સંત રામપાલજી મહારાજ દ્વારા લખેલી પુસ્તક જ્ઞાન ગંગા છે, જીવવાનો રસ્તો છે, ગીતા તારું જ્ઞાન અમૃત છે, ગહેરી નજર ગીતાની છે, મુક્તિબોધ છે, ગરિમા ગીતાની છે. દરેક પુસ્તકો અલગ અલગ ભાષાની અંદર અનુવાદ કરવામાં આવેલા છે. ત્યારબાદ એટલું જ નહીં દર્શક મિત્રો, સંત રામપાલજી મહારાજે જે કંઈ આ પુસ્તકો લખેલા છે એ માત્ર એમના મુખ કમળથી નહીં, એમના વિચારોથી નહીં, પરંતુ એમને જે કંઈ જ્ઞાન બતાવેલું છે એ શાસ્ત્રોને આધારિત છે. તમે જોઈ શકો છો અહીંયા કે આપણા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મોની અંદર જે પ્રમુખ શાસ્ત્રો છે, પ્રમુખ વેદો છે, ઉપનિષદો છે, એનો અહીંયા
પ્રચાર કરવામાં આવેલો છે, અહીંયા તમે જોઈ શકો છો, અને અહીંયા પ્રદર્શન કરવામાં આવેલું છે. આવનારા શ્રદ્ધાળુઓ આ દરેક પુસ્તકો જાતે વાંચી અને જે કંઈ સંત રામપાલજી મહારાજ જ્ઞાન આપે છે એનું અહીંયા જાતે શાસ્ત્રાર્થ કરી શકે છે, અને એ પોતે મેળવેલ અક્ષર જ્ઞાનનો એ અનુભવ કરી અને જ્ઞાનને વેરીફાઈ કરી શકે છે. દર્શક મિત્રો, એની બાદ તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના દરેક મોટા મોટા અહીંયા હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે. હું કેમેરામેનને ફરી ગુજારિશ કરીશ કે સંત રામપાલજી મહારાજ એમની નોકરી કાળ સમયમાં જે જ્ઞાનનો પ્રચાર કરવામાં જે સમય ઓછો પડતો હતો, જેના કારણે એ જે સિંચાઈ વિભાગમાં જે નોકરી કરતા હતા એમાંથી તેમને જાતે ત્યાગપત્ર પરમાર્થી જીવન માટે એમને પોતાની નોકરીનું ત્યાગપત્ર અહીંયા આપેલું છે. તમે જોઈ શકો છો 16/5/2000 રોજ એમને નોકરી પરથી ઇસ્તીફા આપી દીધો હતો, ત્યાગપત્ર આપેલું છે. એક એન્જિનિયરની પોસ્ટ પરથી એમને સરકારી નોકરીનો ત્યાગ આપેલું છે. એ ખૂબ જ આજના સમયમાં જોવા જઈએ તો બહુ જ મોટું બલિદાન છે, અને આવું બલિદાન કોઈ મહાન પુરુષ કે મહાન સંત જ આપતા હોય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા 9મી માર્ચ 1997 સંત રામપાલજી મહારાજને ખુદ કબીર પરમેશ્વર સતલોકમાંથી આવી સાક્ષાત્કાર કરી અને એમને દર્શન દીધા હતા, અને દરેક શ્રદ્ધાળુઓ ભક્તોને સારનામ અને સારસાબદ આપવાના એમને આશીર્વાદ આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ દર્શકો જોઈ શકો છો સંત રામપાલજી મહારાજ જે કંઈ શાસ્ત્રોનું પ્રમાણ બતાવે છે એને લઈને અહીંયા એક કટઆઉટ પોસ્ટર લગાવવામાં આવેલું છે. દર્શકો, અહીંયા સંત રામપાલજી મહારાજ 2009ની અંદર સંત રામપાલજી મહારાજે અલગ અલગ ધર્મગુરુઓને ચુનૌતી આપી હતી, અને એમને જ્ઞાન ચર્ચા, આધ્યાત્મિક જ્ઞાન ચર્ચા કરવા માટે પણ એમને પત્ર લખ્યો હતો, પરંતુ આજ સુધી સંત રામપાલજી મહારાજને સાથે કોઈ પણ જ્ઞાન ચર્ચામાં ઉતરવા માટે તૈયાર નથી થયું. એનું આ પ્રમાણ છે. સંત રામપાલજી મહારાજ તથા તેમના શિષ્યોનો એક એવો દાવો છે કે આજ સુધી જેટલા પણ ધર્મગુરુઓ છે એ દરેક શ્રદ્ધાળુઓને, દરેક ભક્તોને બધી ખોટી ભક્તિવિધિ બતાવતા આવ્યા છે, અને એક બાજુ સંત રામપાલજી મહારાજ તો બીજી સામે દરેક ધર્મગુરુઓ. અહીંયા તમે આ પોસ્ટર પર આધ્યાત્મિક જ્ઞાન ચર્ચાના પોસ્ટર પરથી સમજી શકો છો. દર્શક મિત્રો, ત્યારબાદ તમે અહીંયા બાજુના પોસ્ટર પરથી આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે સંત રામપાલજી મહારાજની જે ભક્તિવિધિ છે, ભક્તિ સાધના છે, અને અન્ય ધર્મગુરુઓ જે સંસારની અંદર જે ભક્તિવિધિ બતાવે છે એને ઉલ્લેખીને અહીંયા પોસ્ટર બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સામેની સાઈડમાં તત્વદર્શી સંત કોને કહેવાય, શ્રીમદ ભાગવત ગીતાની અંદર આપણે આપેલા ગીતા અધ્યાય નંબર 15ની અંદર શ્લોક નંબર 1 થી લઈને 4ની અંદર જે તત્વદર્શી સંતનું વર્ણન કરવામાં આવ્યું છે એ આ પોસ્ટર દ્વારા આપણે રૂબરૂ નિહાળી શકીએ છીએ. એની જસ્ટ બાજુની સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ કે એટલું જ નહીં કે હિન્દુ ધર્મ, પરંતુ સાથે મુસ્લિમ ધર્મની અંદર કુરાને શરીફની અંદર સુરત ફુરકાની 42 આયત નંબર 1 થી 2ની અંદર જે આપણે હિન્દુ ધર્મમાં ઓમ તત્સત શ્રીમદ ભાગવત ગીતાની અંદર બતાવ્યું છે, એવી જ રીતે મુસલમાનના કુરાને શરીફની અંદર એન સિન કાપ તરીકે એનું વર્ણન કરવામાં આવે છે. એનો પણ અહીંયા તમે જોઈ શકો છો. દર્શકો, ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બ્રહ્માંડનું, 21 બ્રહ્માંડનું અને સતલોકનું અહીંયા લઘુચિત્ર તમે જોઈ શકો છો સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારિત. ત્યારબાદ તમે સનાતની ધર્મ માટેનું અહીંયા પોસ્ટર જે સંત રામપાલજી મહારાજે એમની પોતાની જે ચેનલ ફેક્ટફુલ ડિબેટ ઉપર જે વિડીયો અપલોડ કરેલા છે, સનાતની પૂજા કી પતન કી કહાની સંત રામપાલજી મહારાજ કી જુબાની, એના 5 ભાગ અને તેના બારકોડનું અહીંયા તમે પોસ્ટર જોઈ શકો છો. દર્શક મિત્રો, આવનારા તમે અહીંયા જે કંઈ શ્રદ્ધાળુ આવો છો, જે કંઈ મને જોવો છો તે તમે અહીંયાથી જોઈ શકો છો, અને આ વિડીયોને અહીંયા તમે ગૂગલ ઉપર કોપી કરી અને જાતે અહીંયાથી જોઈ શકો છો. દર્શકો, ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સંત રામપાલજી મહારાજ દ્વારા જે દુખિયારા હતા, જેમના જીવનમાં આર્થિક, સામાજિક અને શારીરિક દુઃખ હતું, શારીરિક દુઃખથી પીડાતા હતા, અને જે સંત રામપાલજી મહારાજની સાચી ભક્તિવિધિ કર્યા બાદ એમને જે લાભો થયેલા છે એના એ શ્રદ્ધાળુઓના અહીંયા તમે પોસ્ટર જોઈ શકો છો. દર્શકો, ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ અહીંયા 2 મંદિર તમને જોવા મળશે. એક મુસ્લિમોનું મંદિર છે, તો એની જસ્ટ બાજુમાં હિન્દુઓનું મંદિર છે. દર્શકો, આ કોઈ અલગ અલગ ભગવાનના મંદિર નથી, પરંતુ એક જ અહીંયા જોઈ શકો છો કબીર પરમેશ્વરની યાદમાં બનાવેલા હિન્દુ અને મુસ્લિમ
એટલે બંને અલગ અલગ ધર્મ એક જ પરમાત્મા માટે બનાવેલા આ મંદિર છે. એની જસ્ટ બાજુમાં જોઈ શકો છો કે સંત ગરીબદાસજી મહારાજની અમરવાણી દ્વારા લખાયેલો એક અમર ગ્રંથ તમે આ જોઈ શકો છો. અમર ગ્રંથનું દર્શન તમે અહીંયા કરી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ એની જસ્ટ બાજુમાં તમે જોઈ શકો છો સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશો કયા છે. વિશ્વને સતભક્તિ આપવું, પાખંડવાદ ખત્મ કરવો અને નૈતિક આધ્યાત્મિકમાં જાગૃતિ લાવવી, સમાજમાં દહેજ રૂપી જે રાક્ષસ છે એનો ખાત્મો કરવો, સમાજમાં જે નશા ચાલી રહેલા છે, અલગ અલગ નશાના પ્રકાર છે એને દૂર કરવા, ભાઈચારાની ભાવના લાવવી, સમાજની અંદર જાતિપાતિનો જે ભેદભાવ છે તે નષ્ટ કરવો તથા એ ભ્રષ્ટાચાર દૂર કરવો, આ દરેક એક મહાન સંત રામપાલજી મહારાજના જે સામાજિક કાર્યો છે. ત્યારબાદ દર્શકો તમે અહીંયા જોઈ શકો છો સંત રામપાલજી મહારાજના જે કબીર સાહેબના જે ધર્મદાસ સાથેની જે વાત હતી, ધર્મદાસ સાથેની એ વાર્તાલાપ તમે અહીંયા જોઈ શકો છો. ધર્મદાસ જે હતા એ એક બ્રાહ્મણ, એક વૈષ્ણવ પંથી હતા અને વિષ્ણુ ભગવાનની જે પૂજા યાચના કરતા હતા. પરંતુ એક અહીંયા તમે જોઈ શકો છો કબીર સાહેબજી એમને મળે છે એક જિંદા બાબાના રૂપમાં. તો એક વખત આવી રીતે મળ્યા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા ધરમદાસજી છે એ ભોજન તૈયાર કરતા હોય છે ત્યારે જે કીડીઓ હોય છે એ મરી જાય છે, એનું કટઆઉટ લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો જે કબીર સાહેબજી છે એક ઋષિના રૂપમાં અહીંયા આવે છે અને ભોજન ગ્રહણ કરવા જાય છે. તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો. અને એ ભોજન જે ફરીથી પાછું કીડીઓ વાળું જે હતું એ ભોજનમાંથી ફરીથી કીડીઓ વાળી ડીશ બની જાય છે, એનું તમે કટઆઉટ અહીંયા જોઈ શકો છો. અને ધરમદાસજી અહીંયા રોતા તમને બતાવવામાં આવેલા છે. અહીંયા ધરમદાસજીની જે પત્ની છે એ પણ એમને એ રડી રહેલા હોય છે, પરમાત્મા એમનાથી રૂષ્ટ થઈ ગયેલા હોય છે, એ ચિંતામાં એ રડતા હોય છે ત્યારે એમને મનાવતા જોઈ શકો છો. ફરીથી એ ધરમદાસજી એવો ભંડારો એવી એક પ્રાર્થના કરે છે કે હું ભંડારો કરીશ તો જિંદા મહાત્મા જે પૂર્ણ પરમેશ્વર કબીર સાહેબ હતા ફરીથી આવશે, એ હેતુથી ભંડારો કરે છે તે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા એમને ફરીથી એક જિંદા મહાત્મા રૂપને જિંદા બાબાના મહાત્મા રૂપમાં એમનું મિલન થયેલું તમે અહીંયા કટઆઉટ જોઈ શકો છો. આ તમે દરેક કટઆઉટ અહીંયા સંત રામપાલજી કબીર સાહેબ અને ધની ધરમદાસજી મહારાજની જે સ્ટોરી છે એના સાથેના જે કટઆઉટ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા કબીર સાહેબનો જે સાચું સ્વરૂપ જે હતું એ જિંદા બાબા જે હતા એ કબીર સાહેબને ચવર સેવા કરતા તમે જોઈ શકો છો. ત્યારબાદ ફરીથી અહીંયા જે જિંદા બાબાને કબીર સાહેબ એમને ચવર સેવા કરે છે એ પ્રમાણે તમે આખી અહીંયા વાર્તાની સ્ટોરી તમે અહીંયા જોઈ શકો. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે કબીર સાહેબ અને જિંદા મહાત્માના રૂપમાં જે હતા એ બંને એક જ થઈ જાય છે અને ચવર સેવા ઓટોમેટિક એકલી થાય છે. અને એ ધરમદાસજી મહારાજ જે જુએ છે એ પણ તમે અહીંયા કટઆઉટ દ્વારા માહિતી મેળવી શકો છો. ત્યારબાદ જે ધાણક ના રૂપમાં કબીર સાહેબજી એમનું સ્વરૂપ બતાવે છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો દર્શકો આ અહીંયા તમે જોઈ શકો છો કબીર સાહેબ કબીર સાગર જે ધની ધરમદાસજી જે કબીર સાહેબ જે વાણી લખાવે છે અને ધની ધરમદાસજી જે લખે છે એ તમે અહીંયા જોઈ શકો છો દર્શકો. ત્યારબાદ તમે એ સામે એક પોસ્ટર લગાવવામાં આવેલું છે કે પૂરા વિશ્વની અંદર સંત રામપાલજી મહારાજનું જ્ઞાન ક્યાં ક્યાં પહોંચેલું છે. ઇન્ડિયા છે, કતાર છે, યુએઈ છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, ઓસ્ટ્રેલિયા છે, ઇટલી છે, હોલેન્ડ છે, યુકે છે, યુએસએ, આમ પૂરા વિશ્વની અંદર 550 જેટલા નામદાન સેન્ટર આવેલા છે. તો દર્શકો અહીંયા આપણે સંત રામપાલજી મહારાજના બોધ દિવસના ઉપલક્ષમાં અહીંયા આવ્યા હતા અને અમારી ટીમે સતત 2 દિવસથી કવરેજ પણ આપ્યું છે. અને આપણે આધ્યાત્મિક પ્રદર્શનીની અંદર આવી અને આવી આધ્યાત્મિક જાણકારી મેળવી. આવી જ આધ્યાત્મિક સાથે જોડાયેલી માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. सतलोक टीवी गुजरात ने सब्सक्राइब करो. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूले. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.